સુરતના અબ્રામા ખાતે મંદિરની જમીન બચાવવાને લઈ ગ્રામજનોએ વિરોધ કરી જે મંદિર બચાવી શકે તેવા જ નેતાઓએ વોટ માંગવું તેમ કહ્યું હતું। સુરતમાં ફરી મંદિરની જમીન બચાવવા બાબતે નેતાઓનો વિરોધ કરાયો છે। સુરત અબ્રામા ખાતે મોટી સંખ્યામાં લોકોએ સાથે મળી પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો અને મંદિરની જમીન બચાવવાના સૂત્રો પોસ્ટરમાં લખવામાં આવ્યા હતા। સાથે જ લખ્યું હતું કે અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બચાવી શકતા હોય તેવા જ નેતા વોટ માંગવા આવવું। આ ઉપરાંત બેનરમાં લખાયું હતું કે કાયદો બોલે છે મંદિરની જમીન સુરક્ષિત રાખો। જોકે જમીન વેચાઈ રહી હોય જેને લઈ ભક્તોમાં અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। મારું નામ સમીર કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ છે। હું અબ્રામા ગામનો રહેવાસી છું। હવે અમે કોઈ પણ ઇલેક્શનનો કે કોઈ પણ પાર્ટીનો અમે વિરોધ નથી કરતા, પરંતુ જે હાલની સમસ્યા છે અમારા ગામની શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિરની જે જમીન છે એનો જે વિવાદ ચાલી રહેલો છે, એ વિવાદમાં જે નેતાઓ અમને મદદ કરવા માટે તૈયાર થશે એ નેતાઓએ જ આ ગામની અંદર વોટિંગ માટે એટલે કે વોટ માંગવા માટે આવવું એવો આ અમારા ગામજનોએ નિર્ણય કરેલ છે। એનું કારણ કે ઘણા સમયથી આ વિવાદ ચાલી રહેલો છે અને દરેકે દરેક નેતાઓ એ પછી કોઈ પણ પાર્ટીના હોય, અમે દરેકે દરેક નેતાઓને મળ્યા છે, સીએમ સાહેબને પણ અમે મળીને આવ્યા છે, પણ એનો યોગ્ય અભિપ્રાય કે યોગ્ય જે એ મળવો જોઈએ અમને એ મળ્યો નથી। અને એને લીધે અમે આજે તમારી સામે જે બેનર દેખાય છે એ મારીને અમે વિરોધ દર્શાવીએ છીએ। મારું નામ નિસર્ગ હેમેન્દ્ર કુમાર ભટ્ટ, હું અબ્રામા ગામનો રહેવાસી છું। અમારા અબ્રામા ગામે શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। એ મંદિરની જમીનો આ મંદિરના પૂજારી ટ્રસ્ટી બિરેન કુમાર ગિરજાશંકર વૈદે, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા મિતુલભાઈ મહેશભાઈ સવાણીને ચેરિટી કમિશનર સાહેબશ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ આપેલ છે। જે બાબતે અમે સને 2023ની સાલથી આજ દિન સુધી કન્ટિન્યુ લડત ચલાવતા આવેલ છે અને આ મુદ્દા બાબતે અમે દરેક પક્ષના દરેક નેતાઓનો રૂબરૂ સંપર્ક કરેલ છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પક્ષના કોઈ પણ નેતાઓએ આ બાબતે કોઈ ન્યાયિક તપાસ થાય તે માટે અમને કોઈ હૈયા ધરપત આપેલ નથી। જેના કારણે આગામી એપ્રિલ 26ના રોજ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી છે તે બાબતે જે પણ પક્ષના નેતાઓ અમને આ અમરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બાબતે જે પણ મદદ કરશે તેવા નેતાઓને અમે અહીં વોટ આપીશું એવું અમે આ બેનર અભિયાન થકી જાહેર કરીએ છીએ અને આ બેનર થકી અમે વિરોધ દર્શાવીએ છીએ કે જે પણ નેતાઓ અમને કામ લાગશે આ જમીન બાબતે તેને અમે તેવા જ નેતાઓએ વોટ માંગવા આવું।